તો જય ગૌમાતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે આપણી પાસે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન, કાનકટ, અડર ક્વોલિટી. આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે વાત કરવામાં આવે મિત્રો તો અડર ક્વોલિટી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. કલર કોમ્બિનેશનની વાત કરું તો સુવર્ણ કપિલા કલર છે મિત્રો, અને આવો કલર અત્યારે રેડ ઓફ ધ રેડ એટલે કે ક્યાંક જ જોવા મળે છે. અને આવી ગાય ઘણા ખરાને લેવી હોય છે. તો મિત્રો આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ આ 7 મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમત વિશે જો વાત કરવામાં આવે તમને મિત્રો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ 25,000 રૂપિયા જે છે એ ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ તમે કિંમત જાણી લીધી, પછી ગાયનું કદ કાઠું, રંગરૂપ ને એ બધું તમે જોઈ લીધું. પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત બાકી રહે. તો એ વાત જો તમને કરવામાં આવે તો આ જે ગાય છે એ ગામ તમને ટુવા જિલ્લાની જો વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ ટુવા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની, તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. કિંમત ને એ બધું આપી દીધું. હવે મિત્રો ગાય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. હવે એના પછી મિત્રો તમે જે આ જર્સી ટાઈપ એટલે કે એચએફ ટાઈપ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો, સાથે સાથે સિંગ પેટર્ન જોઈ શકો છો. અને મિત્રો આ ગાય વિહાઈ ગયેલ છે. નીચે તમે ગાયનું વાછરડું પણ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો બ્લેક ટાઈપ કલર છે એટલે કે કાળા ટાઈપ કલર છે. પછી આ મિત્રો એચએફ ટાઈપ અને જર્સી ટાઈપ જે ગાય હોય એની લંબાઈ જોવાની હોય છે. તો આ ગાયની વેલ એટલે કે લંબાઈ પૂરી છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે હવે મિત્રો હવે આ કન્ડિશન મારી પાસે હતી એટલી કન્ડિશન મેં તમને આપી દીધી. હવે વાત કરવાની રહેશે તો ગાયની કિંમત વિશે જે છે એ વાત કરવાની રહેશે. અને આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી મારે તમને આપવાની રહેશે. તો મિત્રો આ જે 45,000 રૂપિયાવાળી ગાય છે એટલે કે આ કિંમતની વાત કરું તો ગાયના માલિકે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે આ ગાયની કિંમત 45,000 રૂપિયા રાખેલ છે. હવે મિત્રો કિંમત વિશે તો તમને જાણ થઈ ગઈ, પણ હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને તાલુકો સાયલા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં તાલુકો સાયલા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આગળ વાત કરવામાં આવે ગાયના માલિકના કોન્ટેક નંબરની એટલે કે ફોન નંબરની, તો એ જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર છે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો આગળ વાત કરું, જો તમને આ ગાય ગમતી હોય ને લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરતા નહીં. અને મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ફોન કરીને જઈજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય ત્યાં તમારે ધક્કો ન થાય. હવે એના પછી વાત કરવામાં આવે તો ગીર ગાય જે છે એ તમે જોઈ શકો છો. તો આજે આ ગીર ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ગાયનું કદ કાઠું તમે જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે વાત કરવામાં આવે આગળ મિત્રો તો આ જે ગાય છે એની કન્ડિશન વિશે જણાવો એટલે કે થોડી ઘણી માહિતી દઈ દો. તો દૂધની વાત કરવામાં આવે મિત્રો તો આખા દિવસનું 15 લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે હાલ 12 થી 15 દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. એટલે કે 12 થી 15 દિવસની ગાયને વિહાવામાં વાર છે. હવે વાત કરવામાં આવે મિત્રો તો જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કિંમત વિશે જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 35,000 રૂપિયા જે કિંમત છે એ ગાયના માલિકે રાખેલ છે. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને અણિયારામાં જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન પર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો. હવે વાત કરવામાં આવે જો મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવ હોય અને એનો વિડીયો જો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત મૂકાવવો હોય
તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. અને જો મિત્રો તમને એમાં ખ્યાલ ન આવે તો આગળ અમારા વોટ્સએપ નંબર છે, એમાં કોલ કરી શકો છો. જય ગૌ.